જો તમે ઈચ્છો છો કે સારો છોકરો મળે તો તેવા ગુણ વિકસાવો જે સારા લોકોની અચ્છાઈ સાથે સંબંધિત થઈ શકે. સામે જે છોકરો હોય છે ને, જેની સાથે તમે સંબંધ બનાવો છો, ડેટિંગ વગેરે કરો છો, ત્યારે તે ઘણા પાસાઓમાં હોય છે. પોતાના એકદમ ન્યૂનતમ સ્થળ પર તે એક પ્રાણી હોય છે અને પોતાના શ્રેષ્ઠ સ્થળ પર તે એક થિંકર હોય છે, તે એક રિયલાઇઝર હોય છે, તે એક ફ્રીડમ ફાઇટર હોય છે. તે બધું જ હોય છે. હવે આ આપણા પર આધાર રાખે છે કે આપણે તેની હસ્તીના કયા બિંદુ સાથે સંબંધ બનાવીએ છીએ. સમજાઈ રહી છે ને વાત? જેમ કે એક ટ્રેન હોય છે જેમાં દરેક પ્રકારના ડબ્બા હોય છે. હવે તે તો તમારી ટિકિટ પર આધાર રાખે છે કે તમે કયા ડબ્બામાં બેસવાના છો. તો આ જવાબદારી કેટલીક હદે તમારી પણ છે એક સ્ત્રી તરીકે. તમારા સમક્ષ જે પુરુષ આવી રહ્યો છે, તમે તેના અસ્તિત્વના યોગ્ય બિંદુને સક્રિય કરો. સંપૂર્ણપણે શક્ય છે કે તે વ્યક્તિ એક થિંકર હતો, ફિલોસોફર હતો, થઈ શકે છે કે નહીં, પરંતુ તમે જ્યારે તેની સામે ફક્ત ને ફક્ત એક ડોલ બનીને જશો, તો તે તમારી સાથે ફિલોસોફીની વાત થોડી કરી શકશે. બિચારો થોડી સહાનુભૂતિ એના માટે